પ્રત્યક્ષદર્શીઓ છે, સવાલ હાર્દિક તેમને એ રીતે જ પૂછો કે તેમણે શું જોયું, આપ વીતી તેમની કયા પ્રકારની છે, કેવી રીતે તેઓ ત્યાં આગમાંથી બહાર નીકળ્યા? ચોક્કસથી જે અન્ય કર્મચારીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આગ લાગી ત્યારે તમે શું જોયું, ત્યારે શું પરિસ્થિતિ હતી? સવારે 9 વાગે આગ લાગી, ધુવાળા નીકળતા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે આમાં આગ લાગી લઈ. તમે કઈ જગ્યાએ હતા? તમારી મારા બાજુમાં ફેક્ટરી આવેલી. તમે જોઈ હતી આગ લાગી હતી? હા. કેવો અફરાતફરી હતી, શું માહોલ? હા, ઓઇલ ને તેલ ને લીધે સારું ફેક્ટરી ઉપાડી લીધેલી. તમે કઈ બચાવમાં મદદ કરી હોય? મારી ફેક્ટરી હતી, પાણીને ત્યાં સપ્લાય કરાવી એપલ. ચોક્કસથી આ ભાઈ છે, તેમની બાજુમાં ફેક્ટરી આવેલી છે. આપણે અન્ય વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આગ લાગી ત્યારે તમે શું કરતા હતા અને શું? મારી વાડી અહીં પાછળ જ છે. તુવાણા નીકળ્યા ને એટલે અહીંયાથી દેખાતા, એટલે મેં કીધું શું થયું, હું જોવા આવ્યો. એટલે પછી ખબર પડી કે અહીંયા આગ લાગી. અહીંયા હું આવ્યો ત્યારે તો અંદર 40 થી 50 હતા, બધા નીકળી ગયા હતા બહાર. બીજું કઈ અંદર માણસો કોઈ છે નહીં, ખાલી જે કઈ અંદર કંપની હરગી એ જ છે. ખાસ કરીને તમે કઈ રીતના મદદ કરી છે અહીંયા? માણસો કટાવવામાં ને આ તે માલ ને લેવડાવવામાં ને એવું બધું. તમે કેટલા કર્મચારીઓને અહીંથી બહાર કાઢવામાં? 10-20 જેવા હતા. ચોક્કસથી આ ભાઈ છે જેમને 10 જેટલા કર્મચારીઓને જે છે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે અહીંયા આસપાસના જે પણ લોકો હતા તેમને જે છે એ બહાર કાઢવાનો પ્રયાસ કર્યા હતા. હાલ 108 ના ટીમના સદસ્યો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો ભાઈ, અત્યારે ખાસ કરીને અહીંયા આગ લાગી ત્યારે તમને ક્યારે મેસેજ મળ્યો હતો, તમે ક્યારે પહોંચ્યા? બળદેવભાઈ વાત. હા, તમે ક્યારે પહોંચ્યા હતા? એક જ મિનિટ સર, થોડી વાર. આગ લાગી ત્યારે ચોક્કસથી આ 108 નો સ્ટાફ છે તે પણ અત્યારે સ્ટેન્ડ 2 છે. સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર સ્ટાફ બહાર નીકળી ગયો હતો, પરંતુ આગ છે આ ફેક્ટરી છે જેમાં અલગ અલગ ફ્રેમ્સ સહિતની દાજવાના કે કોઈ સવારે 108 ની ટીમ ત્યાં છે, તેમના સુધી કોઈ એવું કોઈ વ્યક્તિ પહોંચ્યું છે જે દાજ્યું હોય, કેવી રીતે હોય? આ ચોક્કસથી અહીંયા કોઈ જ વ્યક્તિ જે છે ઈજા જે એટલે રાહતની વાત એ છે કે કોઈને પણ ઈજા નથી પહોંચી, સતર્ક થઈને તેઓ તત્વરે નીકળી ગયા હતા. આગનો બનાવ બન્યો હતો, આપ પણ પહોંચ્યા છો? બનાવ સવારના સમય બન્યો છે કંપનીમાં. હા, અને આ બનાવ કોઈને જાણકારી નથી અને પોલીસ રાખવામાં છે. સર કોઈને ઈજા થઈ હોય એવું કહેતા આગમાં અત્યારે કેટલા કર્મચારીઓ હતા એવું કે પ્રાથમિક વિગત મળી છે આપને? અંદર આગ લાગી ત્યારે ત્યારે એક્ઝેક્ટ આંકડો પણ નથી, પણ કર્મચારીઓ હાજર હતા અને પોતાનો જીવ બચાવી બહાર નીકળી ગયા. બોઇલર બ્લાસ્ટ થયો, પ્રાથમિક વિગત શું આવ્યું છે? આપણી વિષય છે, હમણાં જાણવા જોગના અનુસંધાને તપાસ કરવામાં આવશે. આમાં ફરિયાદ દાખલ થશે આવી જો બેદરકારી આવશે તો? હા, જાણવા જોગ દાખલ થશે તપાસ. હાલ તો આ જાણવા જોગ દાખલ થશે, એના પરથી જે ફલિત થશે એના પરથી રિપોર્ટ કરવામાં આવશે. ચોક્કસથી સંધ્યા જે રીતના અહીંયા એસીપી હતા તેમણે જાણવા જોગ ફરિયાદ દાખલ થશે. જે રીતના જે કોઈની બેદરકારી સામે આવશે તેમની સામે સ્પષ્ટ રીતે કાર્યવાહી થશે. પરંતુ આગ છે તે 9 વાગ્યાના સમયે લાગી હતી. હાલ જે રીતના અહીંયા જે છે 40 થી 50 કર્મચારીઓ કામ કરતા હતા સવારની શિફ્ટમાં, લગભગ 7 વાગ્યાની શિફ્ટમાં. એ તમામ લોકો ક્યાં છે? આપ તમામની સાથે વાતચીત કરી શકો છો. જો આજુબાજુ દેખાતા હોય તો તેમને મદદ કોણે કરી? કારણ કે એક ભાઈ જે કહી રહ્યા હતા કે આ ફેક્ટરીની પાસે તેમની વાડી આવેલી છે, ખેતર આવેલું છે, ત્યાં તેઓ હતા અને તેઓએ આગને જોઈ અને ત્યારબાદ તુરંત જ ત્યાં પહોંચ્યા. લગભગ 10 લોકોને તેઓ બચાવ્યા છે. તો આવા ઘણા બધા દેવદૂતો પણ હશે જેઓ એ લોકોને બચાવનાર એક વ્યક્તિ છે. જી સંધ્યા, ચોક્કસથી આ જે ફાયર કર્મી છે તે ઓક્સિજનના બોટલ સાથે જઈ રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના કર્મચારી છે તેમના દ્વારા સતત જે છે એ ઓક્સિજનની બોટલ લઈ અને અંદર જઈ અને આગ બુઝાવવાની જે છે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીધા જ આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે ફાયર કર્મી છે તે ઓક્સિજનની બોટલ સાથે ગયા હતા. ભાઈ શું કહેશો, તમે આગ બુઝાવવા ગયા હતા, અંદર કેવું વાતાવરણ? અભી આગ ચાલુ है, अभी पानी मार रहे हैं. ધુમાડો બહુ જાજો હોય ને એટલે એ હજુ કઈ કહે ન શકાય. ચોક્કસથી જે રીતના